ॐ नमः सिद्धेभ्यः। ॐ नमः सिद्धेभ्यः। ॐ नमः सिद्धेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है देश ना सर्वोदय। महावीर के संदेश में, महावीर के संदेश में 107-8 નંબરની ગાથાથી ચૂલી કા અધિકાર શરૂ થયો. એ હવે છેક 214મી ગાથા સુધી પરમ વૈરાગ્ય, પરમ વીતરાગતા અને સમાધિની ભાવનાની મુખ્યતા એ છે. સમાધિ એટલે સ્વરૂપની રમણતા, પોતાનામાં રહેવું, સ્વરૂપ લીનતા, એનું નામ સમાધિ. સ્વરૂપ લીનતા સિવાય જે કાંઈ હોય એ બધું આધિ, વ્યાધિ અને ઉપાધિ. ધનજીભાઈ, સ્વરૂપમાં લીનતા તે સમાધિ, તે સિવાય બધું આધિ, વ્યાધિ અને ઉપાધિ. બીજી ભાષામાં કહીએ, સ્વરૂપ લીનતા તે સમયસાર, બાકી બધું અસાર સંસાર. બાકી બધું અસાર સંસાર. એ અશુભ હોય કે શુભ હોય, પુણ્ય હોય કે પાપ હોય, સ્ત્રી પુત્ર આદિકના સંયોગલક્ષી ભાવ હોય કે દેવગુરુ ધર્મના લક્ષ્ય શુભ ભાવ હોય, બધું સંસાર. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. એટલે સ્વરૂપ રમણતા સિવાય કલ્યાણનો બીજો કોઈ માર્ગ નથી. એટલું આમાં કહેવા માગે છે અને એટલું જ સમજવા જેવું છે. આચાર્ય મુનિ ભગવંતો હજારો લાખો ગ્રંથો લખ્યા હોય છે, લખેલાય છે, પણ કહેવા તો આટલું જ માગે છે, પોતાનામાં રહો. અને કહેવા જેવું પણ એટલું જ છે. આચાર્યો કહેવા માગે છે એટલું જ, અને કહેવા લાયક પણ એટલું જ છે. સમાધિ શતક છે પૂજ્યપાદ આચાર્યની રચના. એમાં એક બહુ સરસ ગાથા આવે છે, શ્લોક આવે છે. પૂછવા લાયક હશે તો આત્મા, વિચારવા લાયક હશે તો આત્મા, કહેવા લાયક હશે તો આત્મા. ચિંતન કરો તો આત્માનું, બોલો તો આત્માનું, અને કહો તો એ આત્માનું. સ્વાનુભૂતિ દર્શન પૂજ બહેનશ્રીની જે ચર્ચા, એમાં એક બહુ સરસ પ્રશ્નોત્તરી છે. એમાં એવું લખ્યું છે કે અમારે વાંચન વધારે કરવું કે વિચાર વધારે, ચિંતન વધારે કરવા? એમાં જવાબ એવો આપેલો છે, જો વાંચન કરતાં કરતાં થાક લાગે તો વિચાર કરવા, તત્વ વિચાર કરવા.
અને તત્વ વિચારમાં ઉપયોગ એકાગ્ર ન થાય તો સાથે શાસ્ત્રનું વાંચન કરવું, ભણવું. પછી એક વાક્ય આવ્યું એમાં, જે કંઈ કરો તે આત્માને લગતું કરો. શું કીધું? વિચાર કરતાં કરતાં થાક લાગે, જો વિચારમાંય થાક લાગે. આર્ત ધ્યાનથી થાક લાગે અને રૌદ્ર ધ્યાનથી પણ થાક લાગે. શરીરે થાકે, મને થાકે. તો વિચાર કરવાથી થાક લાગે તો શાસ્ત્રનું વાંચન કરવું. અને શાસ્ત્ર વાંચવામાં એમાં પણ થાક લાગે કે ઉપયોગ ભમે તો ચિંતન કરવું એમ. પણ પછી જે વાત લખી બહુ માર્મિક. જે કંઈ પણ કરો બધું આત્માને લગતું કરો. હા, આત્માને લગતું કરો. ઘણીવાર આપણે એનું ઉદાહરણ આપીએ છીએ. સ્વાધ્યાય વધારે કરવો કે મંથન વધારે કરવું? આ પ્રશ્ન છે સ્વાનુભૂતિ દર્શનમાં. પહેલી નજરે આપણને શું લાગે? મંથન છાજો કરો એમ બોલશે, એમ લાગશે ને આપણને. બેનશ્રી એવું નથી કીધું, જેમાં રસ પડે તે કરવું. સ્વાધ્યાય કરવામાં રસ પડે તો સ્વાધ્યાય કરવો. મંથન કરવામાં, મનોમંથન કરવામાં લાગે તો મનોમંથન કરો. જેમાં રસ પડે તે કરવું. હવે જોજો, આ છે સમન્વય, બેલેન્સ. ચિંતવનમાં ઉપયોગ ટકે નહીં. જો શું કીધું? આપણે કે મુનિપણું તો આવ્યું નથી. એટલે જે લોકો એમ કહે છે ને કે અમે તો કલાક બબ્બે કલાક ધ્યાનમાં બેસીએ, એ બધી ખોટી વાતો છે. ધ્યાનમાં એટલે શું? તમે ઊભા ન થતા હો પણ તમારું મન તો ભમતું જ હોય ને. ભરતને તો કેવળ જ્ઞાન 48 મિનિટમાં થયું, તમે 2 કલાક કહો છો એટલે 120 મિનિટ. તો તમને તો 2 વખત કેવળ જ્ઞાન થવો જોઈએ. એ બધું મનને મનાવવાની વાતો છે. અંતર્મુહૂર્ત ધ્યાન લાગે તો કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય. અને આ પંચમ કાળમાં તો કેવળ જ્ઞાનની ઉત્પત્તિનો યોગ જ નથી. તો ધ્યાનનો તો, ધ્યાન એટલે ઓલો ધ્યાન જે તમે 2 કલાકનું કહો છો એનો. જો આર્ત ધ્યાન તો છે જ, રૌદ્ર ધ્યાન તો છે જ. જે લોકો એમ કહે ને અમને ધ્યાન કરતા નથી આવડતું, ખાતા પીતા ઉઠતા બેસતા આર્ત અને રૌદ્ર ધ્યાન તો કરે જ છે ને. હમણાં 2 દિવસ પહેલાં નહીં મેં એક સ્વાધ્યાયમાં વાત કરી હતી, અવિદ્યા. યાદ આવ્યું? મોહરૂપી અવિદ્યા, રાગરૂપી અવિદ્યા અને દ્વેષરૂપી અવિદ્યા. જો ને અંદરમાં વાસના પડી હોય, અંદરમાં વાસના પડી હોય અને એ ગમતું કલર દેખાય ને, એ ગમતું કલરનું બિલ્ડિંગ દેખાય. બોલો, પેંડા બહુ ભાવે ને પેંડાની દુકાન દેખાય, બોલો મોઢામાં પાણી આવે કે નહીં? બાળક હોય, મા સાથે પપ્પા સાથે બજારમાં ગયો હોય, એને કાંઈ ખબર નહીં દુકાનો કેવી અને શું, પણ રમકડાની દુકાન આવતા વેત જ ભેંકડો તાને કે નહીં? એને બાપે ક્યાં કીધું કે આ રમકડાની દુકાન છે? પણ એના ભાવ ભાષણમાં છે. એનો અર્થ રાગ અને મોહ, એની વાસના અને અવિદ્યા એના સંસ્કારમાં જ છે. એટલે કૂતરું હાલ્યું જતું હોય, આમ હાલ્યું ગયું ત્રિકોણબાગ સુધી, ત્યાં એક બિલાડી દેખાણી, બોલો એના ઉપર ઝપટ્ટા મારે કે નહીં? કૂતરું બિલાડી ઉપર, બિલાડી ઉંદર ઉપર, અને ઉંદરને જોતા હોય તો સાપ, દેડકાને જોતા હોય તો સાપ,
કે જે આવે તે ગળી જવાનું. બોલો ધનજીભાઈ. તો આ રાગ દ્વેષના સંસ્કારો કંઈ નવા નથી. જો હજી એક વાત, થોડીક સૂક્ષ્મ વાત છે. રાગ દ્વેષ અને મોહરૂપ વલણ એ ન્યૂ પ્રોડક્ટ છે, સાઈડ પ્રોડક્ટ છે, વધારાનું છે, બોનસમાં. અવિદ્યા મૂળિયામાં છે. શું કીધું? હા, મૂળ અવિદ્યા છે. અવિદ્યા એટલે મિથ્યાત્વ, અવિદ્યા એટલે અજ્ઞાન. હજી એક વાત કરું, અવિદ્યા એટલે અદર્શન, અવિદ્યા એટલે અજ્ઞાન, અવિદ્યા એટલે અચારિત્ર. આજે પંડિતજીનો એક બહુ સરસ સ્વાધ્યાય મેં સવારે સાંભળ્યો. એટલી સરસ ચર્ચા, એટલી સરસ ચર્ચા. પંડિતજી એવું બોલ્યા, તમે માયાચારી અને બહાનાઓ રૂપી શસ્ત્રોથી સંયમ ઉપર વાર કરોમાં. એમાં એક વાત આવી, જેને 5 ઇન્દ્રિયોની વાસના અંબાર ઉપર હોય, ટૂંકમાં 5 ઇન્દ્રિયોની વાસનાથી ગ્રસિત હોય, એને સંયમ કષ્ટમય લાગે. એને રાત્રિ ભોજન છોડવું કષ્ટમય લાગે. કેમ કે એને તામસિક વૃત્તિ રાત્રિ ભોજનની છોડવી નથી. બોલો. એટલે જેને જેને પણ સંયમ કષ્ટ લાગે, 5 ઇન્દ્રિયો ઉપર લાગુ કરવો. અભક્ષ ભક્ષણ છૂટતું નથી, રસનેન્દ્રિયની વાસના છે. એમ કર્ણેન્દ્રિયની વાસના. ઘણા લોકો એમ કહે કે, છોકરાઓ એમ કહેતા હોય, અમે તો ગીત અને સંગીત, અમને ગીત અને સંગીતનો શોખ એટલો છે કે અમે સંગીત સાંભળતા સાંભળતા બોર્ડ એક્ઝામની તૈયારી કરો. બોલો જીનવાણી હા પાડે છે કે ના પાડે છે? બોલો રાજુભાઈ. હું એવી મૂર્ખાઈ કરતો, હવે શાન ઠેકાણે આવી છે આ બધું સાંભળ્યા બાદ. અને હું હવે એમાં નથી માનતો. વજ્રની લકીર હવે તો. અમે જયપુરમાં હતા ને, તો મોબાઈલ તો હતા જ નહીં, પણ એક ગાંડ પણ એવું કે રેડિયો બીડિયો ઓલી હોય વોકી ટોકી જેવી એમ પોર્ટેબલ રેડિયો આવતી, તો 50 રૂપિયાની રેડિયો મેં ખરીદેલું. 50 રૂપિયાની, કેવળ ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળવા અને કેવળ ગીતો સાંભળવા. વિવિધ ભારતી અને ગીત ગંગા અને બિનાકા ગીતમાલા બુધવારે આવતી ને, અમીન સાયાની. બહુ ઘેલછા હતી, બહુ ગાંડપણું હતું. બુધવારે આવતી. અને એવો ભ્રમ કે ગીત સાંભળતા સાંભળતા ભણવામાં મજા આવે. જનવાણી કહે છે 5 ઇન્દ્રિયોની વાસનાઓનું પોષણ કરતાં કરતાં તત્વજ્ઞાનમાં મજા નહીં આવે, અંતરાય થાય. કર્ણેન્દ્રિય જો ઘણા આમ પૂજામાં વિધાનમાં તાનમાં આવી જાય. 2 કલાક સુધી ભક્તિ હાલે, થાકે નહીં. બોલો જયેશભાઈ, એ ગાંડપણું છે કે નહીં? ભક્તિ ક્યાં છે? એ ભક્તિના નામે તાંડવ છે. ભલે ને બેઠા બેઠા તમે તાનમાં આવી ગયેલા હો, બહુ મજા આવે, આજે તો આ પીસફુલ કાંઈ નથી. એ કર્ણેન્દ્રિયના વિષયમાં તને રસ પડેલો છે. એ ઝેરમાં અમૃતની અનુભૂતિ છે. એટલે એને કર્ણેન્દ્રિયના વિષયથી પાર ભક્તિ અને સંયમ, એનું ભાન ક્યાં? એટલે કહેવાનો અર્થ એવું છે કે ચિંતવનમાં ઉપયોગ ટકે નહીં તો સ્વાધ્યાય કરવી. જેમાં રસ પડે તે કરવું. સૌથી પહેલાં એમ બોલ્યા, એક વાત. બીજી વાત, ચિંતવનમાં ઉપયોગ ટકે નહીં તો સ્વાધ્યાય કરવી.
અને વિશેષ સમજવા માટે ચિંતવન કરે. બોલો, હવે એક બીજી વાત કરું ધનજીભાઈ, પણ આ જીવને તો સ્વાધ્યાય જ ગમતું નથી, તો વિશેષ સમજવા માટે ચિંતન ક્યાંથી કરે? શું કીધું? ફરીથી બોલું છું, સાંભળો. આને તો સ્વાધ્યાય જ ગમતું નથી. અરે આને તો જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવા માટે સમય નથી. સ્વાધ્યાયની વાત ક્યાં કરો છો તમે? હજી જાઓ રિવર્સમાં. હા, ધંધા વેપાર અને એમાંથી નિવૃત્તિ લઈ એને સત્સંગ આદિ સ્વાધ્યાય કે દર્શન, જીન દર્શન વગેરે માટે સમય જ નથી. સ્વાધ્યાયની વાત બહુ દૂર છે. જયેશભાઈ, વાત કરો તમે દીકરીને. હું જે કહું છું બહુ માર્મિક વાત કરું છું. આ જીવ પાસે વિષય ભોગો અને ધંધા વ્યાપારની પાપની પ્રવૃત્તિમાં રસ એટલો છે કે એણે દર્શન કરવાની પુણ્ય પ્રવૃત્તિમાં સમય નથી મળતો. એમાં આવતો થાય તો વિશુદ્ધિ થઈ હોય તો સ્વાધ્યાય. અહીંયા તો કહે છે કે સ્વાધ્યાયમાં વિશેષ સમજવા માટે ચિંતવન કરે. આ તો તમે તો ઓર આગળ લઈ ગયા. અમે તો માંડ સ્વાધ્યાયમાં આવીએ, તમે તો કહો છો હવે વિશેષ ચિંતવન કરો. પાલવ પકડાવ્યા, તમે તો આખો સાડલો પકડી લીધો. એવા ઘાટ છે ને, ગજબની વાત. તો થોડુંક મંથન કરવું આપણે. ગુરુદેવશ્રી કહેતા હોય, અરે રે, કલાક 2 કલાક સતને સાંભળવાના પણ જેને યોગ ન હોય. ધર્મ તો નથી પણ પુણ્ય નથી. ઘણી વાર એમ કહેતા, ધર્મ તો નથી પણ ધૂળે ધર્મ નથી. તો ધૂળે ધર્મ નથી એટલે એનો અર્થ એમ કરે કે ધર્મ તો નથી જ, પણ ધૂળે નથી એટલે પુણ્ય નથી. વિશેષ સમજવા માટે ચિંતવન કરે. હવે જો ગમે તે કરે, શાસ્ત્ર સમજણપૂર્વક વાંચે. વાહ! ગમે તે કરે, શાસ્ત્ર સમજણપૂર્વક વાંચે. જો વાંચવાની ના નહીં, પણ સમજણપૂર્વક. હવે એક બીજી વાત કરું. સમજણપૂર્વક વાંચે તો વાંચવાનું ગાંડપણું ન હોય. કેમ કે ઓલો વાંચવાના ગાંડપણને ઓલી સમજણ શું કરે? બ્રેક મારે. જો ગાડીમાં બ્રેક હોય અને ક્લચ હોય. બ્રેક, ક્લચનું કામ શું? અચ્છા, લીવર હોય, બ્રેક હોય. તો લીવરનું કામ શું? ગાડીને આગળ દોડાવવાનું. અને બ્રેકનું કામ શું? બોલો બોલો બોલો. એની સ્પીડને, ગતિને બ્રેક મારવાનો, કંટ્રોલમાં રાખવાનો. અને ક્લચનું કામ શું? કે હે બેઉ મૂર્ખાઓ, શું કીધું? હે ક્લચ અને બ્રેક મહાનુભાવો, પોતાની લક્ષ્મણ રેખામાં રહો. બોલો, ક્લચ કેવો ગજબનો છે. એવું લાગે જાણે ક્લચ તીર્થંકર છે અને ઓલા બેઓ એના ગણધર છે. સમજાણું કાંઈ? જયેશભાઈ શું કીધું મેં હમણાં? દ્વાદશાંગની રચના કોણ કરે? ગણધરો કરે કે નહીં? તો ગાડીને લક્ષ્ય સુધી પહોંચાડે. ભગવાન મહાવીરની વાણીને ભવ્ય જીવો સુધી પહોંચાડવાનું કામ કોણ કરે? ગણધરો કરે. અને વાણી ખરે કંટ્રોલમાં રાખે કોણ? ક્લચ, તીર્થંકર. તો ક્લચ છે તીર્થંકરના સ્થાને છે. બેઉને બરાબર કંટ્રોલમાં રાખે. અચ્છા, બીજી વાત, બ્રેક કહે કે નહીં હું તો મારી રીતે વહી જઈશ. ક્લચ કહે કે જા. હવે ક્લચ દબાવ્યા વિના બ્રેક દબાવો, શું થાય? ગજબ છે ને. એટલે બ્રેકને, ક્લચને, બ્રેકને અને લીવરને, બ્રેક અને લીવરને
સાંભળજો હું શું કહું છું. ક્લચનું અનુસરણ કરવું પડે, એમ ગણધરોને તીર્થંકરોનું અનુસરણ કરવું પડે. જો તીર્થંકરોને નહીં અનુસરે તો માર્ગની વાટ લાગી જાય. ખ્યાલમાં આવે છે કંઈક? હા, એવી સરસ વાત છે આ. એકલું એકલું ચિંતવન જાજી વાર ચાલે નહીં, તો શાસ્ત્ર સાથે રાખવું. શાસ્ત્ર સાથે રાખવાથી ચિંતવન વધારે દ્રઢ થાય. જો ચિંતવન વધારે દ્રઢ થાય, ઘટ થાય. આત્માને લગતું ગમે તે કરે. શું કીધું? આત્માને લગતું ગમે તે કરે, જ્યાં રસ ટકે, પોતાની પરિણતિ ટકે તે કરવું. પોતાને રસ લાગે તે કરવાનું છે. હજી જવાબ પૂરો નથી થયો, મેં અડધો જ જવાબ વાંચી ગયો છું. હજી અડધો જવાબ તો બાકી છે, એ વાંચી જાઉં છું. જો 276 નંબરનો પ્રશ્ન છે, 276. જોરદાર છે, મોઢે કરી લેવા જેવું છે. પ્રશ્ન એટલો જ હતો, સ્વાધ્યાય કરવો વધારો કરવો કે મંથન વધારે કરવું? એનો જવાબ અડધો તો વાંચી ગયા. હવે આગળનો જો. એકદમ ધ્યાનનો પ્રયત્ન કરવાથી સ્વાનુભૂતિ થતી નથી. એટલે જે લોકો કહે ને અમે 2 કલાક ધ્યાનમાં બેસીએ, અમે 2 કલાક ધ્યાનમાં બેસીએ, અમને તો ધ્યાનમાં સફેદ સફેદ ગોળો દેખાય. શું? શેનો ગોળો? સફેદ શું હોય? સફેદ પૂતગલ હોય. ઘણા તો એમ કહેતા અમને તો છે આમ ચકમક ચકમક દેખાય. ચકમક એટલે હું પૂતગલ. એક બેન મને કહેતા હતા, નામ નહીં કહું, સુનિલભાઈ મને તો અંદરમાં આમ લાલ 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 ગોળો દેખાણો હોય એક દિવસ 4 વાગે. લાલ ગોળો એ પૂતગલ હોય, અમને તો કોઈ દી નથી દેખાણો. તમને દેખાણો હોય તો ના નહીં, પણ એ ભ્રમ છે, એ ભાવુકતા છે, એ ભક્તિ નથી, એ અપચો છે, એ કારણ વિનાની ગાંડપનાવાળી ધૂન છે. શું કીધું? એ ધૂન છે. ધૂન માત્રથી કામ નહીં થાય, ધ્યાનથી કામ થાય. ધ્યાનમાં જ્ઞાન હોય. જ્ઞાનની અપ્રતિહત ધારાનું નામ ધ્યાન છે. સતત સાતત્ય, જ્ઞાનનું સાતત્ય તે ધ્યાન. જ્ઞાનનું સાતત્ય એટલે જ્ઞાયક સ્વભાવનું સાતત્ય તે ધ્યાન. એકદમ ધ્યાનનો પ્રયત્ન કરવાથી સ્વાનુભૂતિ થતી નથી. પહેલાં જ્ઞાન કરે પછી સાચું ધ્યાન હોય. જો પહેલાં જ્ઞાન કરે પછી સાચું ધ્યાન હોય. આવ્યું ને? સ્વાધ્યાય વધારે કરવો કે મંથન વધારે કરવું? એનો જવાબ છે પહેલાં જ્ઞાયકતા ઓળખાય. વાહ! શું ઓળખાય? સાચું કહું તમને, જ્ઞાયક ઓળખાય એમ ન કીધું, જ્ઞાયકતા ઓળખાય. માણસોને નહીં ઓળખો, માણસાઈને ઓળખો. મુમુક્ષુને નહીં ઓળખો દામજીભાઈ, મુમુક્ષુતાને ઓળખો. વિદ્વાનને નહીં ઓળખો, વિદ્વાનની વિદ્વત્તાને ઓળખો. આત્માર્થીને નહીં ઓળખો, આત્માર્થીના આત્માર્થતાને ઓળખો. છોકરાઓના ટોળા સમજીને એમ નહીં સમજો કે બધા વિદ્યાર્થી છે. વિદ્યાર્થી નહીં, વિદ્યાર્થીમાં રહેલ વિદ્યાર્થીપણાને જુઓ. ગોળ ખરીદવા જાઓ, 5 પ્રકારના ગોળ હોય, ચાખી ચાખીને જુઓ કે નહીં તમે? બોલો ધનજીભાઈ, આ 80 રૂપિયા કિલો, આ 160 રૂપિયા કિલો, આ 300 રૂપિયા કિલો. તો તમે 80 રૂપિયાના નથી ખરીદતા, સાવ 160ના ખરીદો, પૈસા ઓછા હોય તો. અને ખરેખર પૂંજી ઝાઝી હોય તો તમે 300 રૂપિયાના ખરીદો. કહેવા માટે તો ગોળ જ છે, પણ ગોળમાં ગોળપણું કેટલું? ગળપણ નથી કહેતો હું, ગોળમાં ગોળપણું કેટલું? એમ મુમુક્ષુઓના ટોળા હોય, મુમુક્ષુઓના ટોળા હોય, પણ મુમુક્ષુતા કોકમાં હોય.
મારી ડાયરીમાં એક બહુ સરસ વાક્ય લખેલું છે. ટકોરથી ચકોર થાય, ટકોરથી ચકોર થાય તે સમજવું, બાકી બધું ટોળું. તારે ટોળામાં રહેવાનું છે કે સમજણમાં રહેવાનું છે? હા, કાલે નહોતું કીધું દયારામની વાત? વસ્તુને ક્યાં સમજી શકે વ્યાકરણી, વ્યાકરણી વસ્તુને ક્યાં સમજી શકે વ્યાકરણી. મોઢે કંઠ સુધી ભરેલું હોય ઘ્રથ, તદપી ન સ્વાદ લઈ શકે બરણી. બરણી ક્યાંથી સ્વાદ લઈ શકે છે? એનામાં ક્યાં અકલ છે? મુમુક્ષુનું હોવું, મુમુક્ષુતાનું હોવું, વિદ્યાર્થીનું હોવું અને વિદ્યાર્થીપનાનું હોવું. તમારે હોય ને પુત્ર વધુ હોય, પુત્ર વધુ તો હોય, પણ પુત્ર વધુમાં પુત્ર વધુપણું કેટલું? તાડ જેવો છોકરો હોય, દીકરો, પણ માં એને ઊંચા અવાજે વાત ન કરી શકે. એમાંય પછી ઓલી પરણીને આવેલી વહુની સામે તો પોતાના પેટના ગોળાને પણ, બોલો હિંમત હોય તો કહો, કહી ન શકે. ઓલીને શું થશે? બોલો આ પરાધીનતા. આનું નામ છે સપરમ બાદા સહ્યમ વિચ્છિન્નમ બંધ કારણમ વિસ્મમ. પ્રવચનસારની ગાથા છે આ. સપરમ બાધા સહ્યમ, પરાધીન છે ઇન્દ્રિય સુખો, સંસારના સુખો. સાચું કહું, મને આજના પ્રવચનમાં આ 128, 129 આ ગાથાઓમાં મને એક જ વાત વિચારમાં આવતી. હંમેશા 4-5 બાબતોનો વિચાર કરવાનો. હંમેશા સંસારની અસારતા, સ્વભાવની સારભૂતતા, વિભાવની વિપરીતતા, પર્યાયની પામરતા. હંમેશા આ મંત્રો યાદ રાખવા. પર્યાયની પામરતા ખ્યાલમાં હશે તો પર્યાય મૂંડ ન થાય. વિભાવની વિપરીતતા ખ્યાલમાં હશે તો વિભાવોને રવાડે જીવ નહીં ચડે. પર્યાયની પામરતા, વિભાવની વિપરીતતા, સંસારની અસારતા. દામજીભાઈ, સંસારની અસારતાનો ભાવભાષણ જેને હોય એને સમયસાર સિવાય ક્યાંય ચિત્ત ચોંટે નહીં. બાયડી, છોકરા, ઘર, પરિવાર, દ્રવ્યકર્મ, નો કર્મ, ભાવકર્મ, ક્યાંય એનો ચિત્ત ચોંટે નહીં. આજે આવ્યું કે નહીં? દેવ, દેવલ, ગુરુ, શાસ બધા આગના, આગના કોળિયા થાય છે, ઈંધણા થાય છે એમ કીધું. કાળના ગાળમાં બધાય સમાય છે. કેમ કે જે ભેગા થયા છે, જે સંયોગ છે એ વિખૂટા પડવાના જ છે. કેમ કે સંયોગના ગર્ભમાં વિયોગ લખેલું જ છે. જેમ બાળક જન્મે છે, પેદા થયેલ, બાળકના જન્મની સાથે મૃત્યુનો સમય પણ નક્કી છે કે નહીં? બોલો. ખ્યાલમાં આવ્યું કંઈ? બાળકના જન્મ સાથે જ હાંસી મેં વિવાદ બસે, હા, હાંસી મેં વિષાદ બસે. અરે તો બહુ દાંત કાઢે છે ને, યાદ રાખજે. બહુ દાંત કાઢીશ તો રોવાનો વારો આવશે. અને આ એમ જ છે. જે 5 ઇન્દ્રિયના વિષયોમાં બહુ હસતા હોય ને, દાંત કાઢતા હોય, એને રોવાનો વારો આવે. કેમ કે જ્યાં હાસ્ય છે ત્યાં વિષાદ છે. હાંસી મેં વિષાદ બસે. બહુ સરસ બનારસદાસજી નાટક સમયસારમાં એમાં આવે છે ઓલી લીટી કઈ? સાતા કી સહેલી અકેલી ઉદાસીનતા. સાતા કી સહેલી અકેલી ઉદાસીનતા. એટલી સરસ વાત છે ને. જો મળે તો સહેજ. હા, હવે તો એ બધું આમ જીનવાણી અને જીનાગમ છે ને, ઘોળીને પી જવા જેવું છે બધું. ત્રણસો 40 પાને છે, 11મો છંદ બહુ સરસ છે.
હાંસી में વિષાદ બસે વિદ્યામાં વિવાદ બસે. હાંસી में વિષાદ બસે. હાંસી એટલે પ્રસન્નતા. જે પુણ્યના ઉદયમાં દાંત કાઢે એ પાપના ઉદયમાં ચોધાર આંસુ રડે. મુનિરાજ, પાપના ઉદયમાંય સમતા, પુણ્યના ઉદયમાંય સમતા. હાંસી में વિષાદ બસે વિદ્યા में વિવાદ બસે. જ્ઞાન જ્ઞાન ક્ષયક્ષમ ઉઘડેલું અભિમાન થતા વાર નહીં લાગે. કાયા में મરણ ગુરુ વર્તન में હીનતા. કાયા में મરણ, તને એમ લાગે ને હું જુવાન, પણ મરણ નક્કી છે. અને ગુરુ વર્તન મેં એટલે અભિમાની થઈને ફરે તો હીનતા. ગમે ત્યારે ખુરશી, હા કેજરીવાલનું એ જ થયું કે નહીં. શુચિ में ગીલાની બસે પ્રાપતિ में હાની બસે. શુચિતા એ સ્વચ્છતા બહારની. શુચિતા में ગીલાની બસે પ્રાપતિ में હાની બસે. જય મેં હારી, આજે જીત કાલે હાર. જય મેં હારી સુંદર દશા में છવી છીનતા. કદરૂપતા. રોગ બસે ભોગ में, ભોગોમાં રોગ. રોગ બસે ભોગ में સંજોગ में વિયોગ બસે. સંયોગોમાં વિયોગ. ગુણ में ગર્વ બસે સેવામાં ही हीनता. और जग रीति जेती गर्भित आसाता सेती साता की सहेली है अकेली उदासीनता. જે લોકો એમ કહે ને કે આ શ્રીમદજીની પંક્તિ છે, અરે શ્રીમદજીની પંક્તિ નથી, આ બનાસદાસજીની 400 વર્ષ પહેલાં લખેલી પંક્તિ છે. શાસ્ત્રનો અભ્યાસ જ નથી કરતા. તો બે વાત કરી આપણે. પૂજ્ય બહેનશ્રીની આ તત્વ ચર્ચા સ્વાનુભૂતિ દર્શનમાંનો બોલ 276. સ્વાધ્યાય વધારે કરવો કે મંથન વધારે કરવો, એમાં જે આખી સમન્વયની પદ્ધતિ એની વાત. અને 128 અને 129મી ગાથા જે ચાલે છે એમાં જે અધ્રુવ ભાવના 128 જો કે 28માં તો મોક્ષ માર્ગમાં રતિ કરવાની પ્રેરણા આપી છે. મોક્ષ માર્ગમાં પ્રીતિ કર, ખ્યાલમાં આવ્યો? બહુ સરસ ગાથા હતી, ભલે ને આપણે ન લઈ શક્યા પણ બહુ જોરદાર છે. હે મૂળ જીવ, शुद्धात्मा के सिवाय अन्य सब विषयादिक विनाश वाले हैं. तो भ्रम भूल से भूसे का खंडन मत कर. ખ્યાલમાં આવ્યો? એ ભૂસા ખાંડવાનું કામ ન કરે એમ. परम पवित्र मोक्ष मार्ग में प्रीति कर और मोक्ष मार्ग का उद्यमी होकर घर परिवार आदि को शीघ्र ही छोड़. बोलो હવે 129 અને 30મી ભાવનામાં અધ્રુવ અનુપ્રેક્ષા એટલે આ બધું અસ્થિર છે. યોગિન સકલમપી કૃત્રિમમ નિઃકૃત્રિમમ ન કિમપી. આમાં સ્વાભાવિક કાંઈ નથી, બધું કૃત્રિમ છે. જીવેન યાતેન દેહો ન ગતઃ ઇમં દ્રષ્ટાંતમ પશ્ય. કેમ કે જીવે જે અનાદિકાળથી દેહને પામેલો છે એ દેહ પણ જીવની હારે જતું નથી. આ દાખલો તું વિચાર કર. બહારના સંયોગો તો દૂર રહ્યા, પણ જેની હારે તું જિંદગી કાઢે છે ને એ દેહ પણ તારી સાથે. ઓલી પંક્તિ આવે છે, જહાં દેહ અપની નહીં તાહન અપના કોણ. એ જે 12 ભાવનામાં પંક્તિ આવે એ આ અહીંથી. જહાં દેહ અપની નહીં, અરે જ્યાં દેહ જ તારું નથી તો બહારના બીજા સંયોગોની તો વાત શી કરીએ. ખ્યાલમાં આવ્યો? હા, પકડાય છે વાત? સમજાય છે? હા, આ અનિત્ય ભાવના, અધ્રુવ અનુપ્રેક્ષા. આચાર્ય કુંદ દેવે અનિત્ય ભાવનાને અધ્રુવ અનુપ્રેક્ષા એવો શબ્દ આપેલો છે. એ અધ્રુવ ભાવના. અને 130 નંબરની ગાથા તો ગજબની હતી. દેવુલુ દેવુવી સત્થુગુરુ તિથુવી વેવુવી કૌ વચ્છુજી દીસય કુસુમિયવું ઈંધણું હોસય સૌ. શું કીધું આમાં? દેવ કુલ, દેવ શાસ્ત્ર, ગુરુ તીર્થ, વેદો અપી કાવ્યમ, બધા
કહે છે વૃક્ષ યદ દ્રશ્યતે કુસુમિતમ, જે ઝાડવો બહુ ફાલેલું દેખાય છે, ઇંધનમ ભવિષ્યતિ સર્વમ, બધા ઈંધના થઈ જાય છે. બોલો हाँ. अरहंत देव की प्रतिमा का स्थान जिनालय श्री जिनेन्द्र देव जैन शास्त्र दीक्षा देने वाले गुरु, संसार सागर से तैरने के कारण परम तपस्वियों के स्थान. आहा हा जो सम्य शिखर आदि द्वादशांग रूप सिद्धांत गद्य पद्य रूप रचना इत्यादि. हाँ, बधाने लीधा एक लाइन में. जो वस्तु अच्छी या बुरी दिखने में आती हैं वे सब काल रूपी अग्नि का ईंधन हो जाएगी. એવું લાગે જાણે ભવિષ્યવાણી જાણે કે ભવિષ્યવાણી કરે છે. જો નિર્દોષ પરમાત્માની સ્થાપનારૂપ પ્રતિમાના રક્ષણાર્થે બનાવેલું દેવાલય, મિથ્યાત્વના પોષક કુદેવાલય, જો બેઉ લીધા ખરા અને ખોટા, તે જ નિર્દોષ પરમાત્માના અનંત જ્ઞાનાદિ ગુણના સ્મરણાર્થે અથવા ધર્મ પ્રભાવના અર્થે પ્રતિમા સ્થાપના રૂપ દેવ. અરે હમણાં નહીં આ ધરતીકંપ વગેરે આવે તો માનસોમાં નથી પડી જતા? હમણાં મેં કીધું તો આપ સૌને, ખુરઈ એમપીમાં ધરતીકંપ જોરદાર આવ્યો, એના માનસમ ઉપરના 4 ભગવાન નીચે તૂટી પડ્યા. બોલો આનો આ ઉદાહરણ. અરે મંદિરને આખું મંદિર જમીનમાં ધસી જાય. હું તો એક વાત કરું, ધસે તોય નવાઈ નહીં અને ન ધસે તોય નવાઈ નહીં, પડે તોય નવાઈ નહીં અને ન પડે તોય નવાઈ નહીં. જેમ કે આ કપડું છે, કપડું ફાટે તોય નવાઈ નહીં, ન ફાટે તોય નવાઈ નહીં. ફાટે એ એનો જન્મસિદ્ધ અધિકાર, નહીં ફાટવું એ એનો જન્મસિદ્ધ અધિકાર, એ એનો પર્યાયનો સ્વભાવ છે. એમાં શું છે? જો આગળ ધર્મ પ્રભાવના અર્થે પ્રતિમા સ્થાપનારૂપ દેવ, પ્રતિમારૂપ રાગાદિ રૂપે પરિણત મિથ્યા દેવ, વીતરાગ નિર્વિકલ્પ આત્મતત્વથી માંડીને સમસ્ત પદાર્થનું પ્રતિપાદક શાસ્ત્ર, આહા હા, અને મિથ્યાશાસ્ત્ર, લોકાલોકના પ્રકાશક કેવળ જ્ઞાન આદિ ગુણોથી સમૃદ્ધ એવા પરમાત્માને પ્રચ્છાદક જે મિથ્યાત્વ, રાગાદિ રૂપે પરિણતિરૂપ જે અજ્ઞાનરૂપી અંધકારનો દર્પ, જેના વચનરૂપી સૂર્યના કિરણોથી વિદારિત થયો થકો ક્ષણ માત્રમાં નાશ પામે છે, એવા જીન દીક્ષા દેનારા શ્રી ગુરુ. બોલો, જીન દીક્ષા દેનારા શ્રી ગુરુ અથવા તેનાથી વિપરીત મિથ્યા ગુરુ, સંસાર સમુદ્રના તરવાના ઉપાયભૂત નિજ શુદ્ધાત્મ તત્વની ભાવનારૂપ નિશ્ચય તીર્થ, તેના સ્વરૂપમાં રત તપોધનના આવાસભૂત તીર્થક્ષેત્રો પણ અથવા મિથ્યા તીર્થ સમૂહ, નિર્દોષ પરમાત્માએ ઉપદેશેલા એવા વેદ શબ્દથી વાચ્ય સિદ્ધાંતો પણ, અને પરકલ્પિત વેદો, શુદ્ધ જીવાદી પદાર્થોનું ગદ્ય પદ્યાકારે વર્ણન કરનારું કાવ્ય, લોક પ્રસિદ્ધ વિચિત્ર કથા કાવ્ય, પરમાત્મા ભાવનાથી રહિત જીવે જે વનસ્પતિ નામકર્મ ઉપાર્જ્યું છે, તેના ઉદયથી થયેલા વૃક્ષો કે જે ફૂલોવાળું દેખાય છે, એ બધુંય કાળરૂપી અગ્નિનું ઈંધન થઈ જશે, નાશ પામશે. શું કહેવા માગે છે આમાં? હા, કહેવા એટલું જ માગે છે. શું કે આ શુદ્ધાત્મ ભાવનાના કાળે, સ્વરૂપની દૃષ્ટિના કાળે ક્યાંય મોહ કરવા જેવું નથી. ખ્યાલમાં આવ્યું? આ અધ્રુવ ભાવના, અનિત્ય ભાવના. ચલો હવે આ જે અનિત્ય ભાવના છે ને, 2 પંક્તિઓ સાથે વિરામ લેશું આપણે. अंजुली जल समजवानी क्षीण होती जा रही, प्रत्येक पल जर जर जरा नजदीक आती जा रही, काल की काली घटा प्रत्येक क्षण मंडरा रही, किंतु पल पल विषय तृष्णा तरुण होती जा रही, संयोग क्षण भंगुर सभी
पर आत्मा ध्रुव धाम है। पर्याय लय धर्मा परंतु द्रव्य शाश्वत धाम है। इस सत्य को पहचानना भावना का सार है। ध्रुव धाम की आराधना आराधना का सार है। आराधना का सार है। ओम नमः।